તો હાલો દોસ્તો, જય રામાપીર, જય ગુરુદેવ। આજે આવી ગયા છે આપણે વાડીએ અમારી કપ્પામાં આંટો મારવા। વરસાદ આવ્યો પછી અમે આંટો મારવા નથી આવ્યા ભાઈ। હવે આંટો મારી દેવી કેમ છે, કપ્પામાં શું છે, કેવું થઈ ગયું છે। એટલે કપ્પામાં તો કાંઈ વાત કર્યા જેવું નથી। તો બન્યા રહીજો બધા મારા વિડીયોમાં। નવા હોય તો લાઇક શેર અને કોમેન્ટ ઠોકવાનું ભૂલતા નહીં। તમને અમારો કપ્પા કેવો લાગ્યો ભાઈ, અને જોઈજો તમને અત્યારે બધું સારું સારું બતાવું છું, અને બગડી ગયેલું છે એ પછી બતાવવાનું છે, એટલે મારા કલેજાઓને બધાને ખબર પડે કેવું છે અમારી ખેડૂની દશા। તમે જોઈજો ભાઈ, જોરથી જોઈજો, નજીકથી જોઈજો તો તમને ખબર પડશે મારા ભાઈ કે ખેડૂની દશા કેવી હોય। જોઈ લો, તમે જોઈ લ્યો છે ને અમારી દશા। અત્યારે તો બહુ સારી સારી દશા છે ભાઈ, કારણ કે હવે આમાં ફાલ ચડી ગયો છે જોરદાર। આમાં હતો નહીં ફાલ, અમારા કપાસમાં ફાલ હતો નહીં ભાઈ, પણ ક્યાંથી આવ્યો એ કાંઈ ખબર પડતી નથી અમને। જોઈ લ્યો, બગીચો થઈ ગયો છે, બગીચો જોરદાર બગીચો થઈ ગયો છે। પણ આ વરસાદ એક બાકા ઝીકી બોલાવે છે ને, એ કાંઈ ખબર પડતી નથી ભાઈ। પણ તમે મને એટલી ખબર છે કે આંબાલાલ કાકાને કોખને બંગાળની ખાડીમાં અને લઈ જાઓ અને હુડકામાં બેસાડી અને બંગાળની ખાડીમાં ઉતારી દો। એટલે આ છે આંબા કાકા આગાહી આપવાનું બંધ કરે તો ખેડૂત શાંતિથી કપાસ પકવે, મોલ બધો પકવે। અને આંબા કાકા એવા છે કે આપણે ખેડૂતને બધાને મોલ પાકવા માથે આવે તો જ આગાહી આપે છે કે આટલામાં આમ થાય છે ને આટલામાં આમ થાય છે ને, રાજકોટમાં થાય છે ને, બોટાદમાં થાય છે ને, સૌરાષ્ટ્રમાં હોનારક થાય છે ને, પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડવાનો છે। તો ખેડૂત બિચારા શું કરે, વાડી માથે થોડો સલાખો ઢકાય છે। જુઓ તમે જુઓ ભાઈ, આંખ્યું વીંચીને જુઓ મારા કલેજા, આંખ્યું વીંચીને ખોલીને જોઈજો। ફાલ સડ્યો છે ગાંડો, બધાને માથા કાપી નાખ્યા છે, જોરદાર કાપી નાખ્યા છે। અને બધાય તે એવા થઈ ગયા છે અત્યારે, જુઓ તમે ચકાસ દેવા થઈ ગયા છે ભાઈ। આ કપાસમાં બિલકુલ ફાલ કે ફૂલ કે કોઈ વસ્તુ નહોતી। એ જ જગ્યાએ તમે જુઓ અત્યારે અમારો કપ્પા આવો થઈ ગયો છે, અને આંબા કાકાએ અમને આગાહી આપી છે કે સૌરાષ્ટ્રમાં આમ થશે, તેમ થશે, વરસાદ થશે, વાવાઝોડું આવશે। વાવાઝોડું આવે તો અમારી શું દશા થાય ભાઈ, તમે જરાક કહેજો, કોમેન્ટમાં જણાવજો મારા વાલા। અને આ આપણે મેકેલો છે ઝટકો, અડી ગયા એટલે તરત જ હેઠા પડે, ન આવે ભૂંડ કે ન આવે લીલ ગાય। એટલે મારા વાલા કલેજાઓ ધ્યાન રાખજો ભાઈ, આમાં અડતા નહીં। ક્યાંય હોય તો કોઈને ઝટકો મેકેલો હોય તો ક્યાંય જાતા નહીં, જાઓ તો ક્યાંય અડતા નહીં, ધ્યાન રાખજો ભાઈ, હું તમને ચેતી દઉં છું। તો જોઈ લ્યો અમારો કપાસ। આમાં મેં એક વિડીયો મેક્યો હતો ભાઈ, વ્લોગ બનાવીને મેકેલો છે, અને બધાને કીધું હતું કે કોઈની પાસે ફાલ આવે એવી દવા હોય તો મને કોમેન્ટ કરજો ભાઈ, હું આવીને લઈ જઈશ। ફાલની દવાની જરૂર નથી પડી મારા ઠાકર, દવા થોડીક છાંટી હતી અને આવી ગયો છે, આવ્યો છે, પણ કેવો આવ્યો છે એની વાત ન પૂછો ભાઈ, એવો આવ્યો છે। તો મારા વાલા જોઈ લ્યો તમે, આ બધાને માથા કાપી નાખેલા છે, પાછું પાછું ફૂટ્યું છે, જો માથા કાપી નાખ્યા છે। જો આમ કરીને આમ આ માથું કાપી નાખવાનું, હવે એ વધવાનું બંધ થઈ જાય અને ફાલ પકડે, ડાળખીઓ મોટી થાય ભાઈ। જુઓ તમે છે ને જોરદાર છે, અને તમે જોઈ લ્યો, તમને એમ થાય કે આ ઝીંડવા ક્યાંથી આવ્યા। અમને એવું થાય છે કે આ બધા ઝીંડવા ક્યાંથી આવ્યા, કાંઈ હતું જ નહીં આમાં તો, ફાલ ફૂલ કે કોઈ વસ્તુ નથી, ક્યાંથી આવ્યું કાંઈ ખબર પડતી નથી। આ બધું તમને સારું સારું બતાવી દીધું છે ભાઈ। હવે તમને બતાવવાનું છે અમારો સ્પેશિયલ કપ્પા બની ગયો છે અમારે દાદાજીનો। તો તમે જોઈ લ્યો અમારા કપ્પાને કે ખેડૂની આવી દશા થાય છે, આંબા દાદા આગાહી આપે ને એટલે આવું બધું થાય છે। તો હવે આપણે આવી ગયા છીએ અમારા સ્પેશિયલ કપ્પામાં, તમે જોઈ લેશો આંબા કાકાની આગાહી આવી છે, જોઈ લો કેવી આગાહી છે ભાઈ। ઢંટાણા ખેડૂ બિચારા કરે તો કરે શું, લાળિયા કપ્પાના લાળિયા કરી નાખ્યા છે ભાઈ। હવે આ વીણવાનો થાય છે તો એવી તકલીફ પડશે ને,
જોઈ લો તમે, ખેડૂતની આવી હાલત છે. અડધું આવું કરી નાખ્યું છે ને અડધું સારું રહેવા દીધું છે. એટલે મારા કલેજાઓ ગમે ત્યાંથી જોતા હોય ને તો કોમેન્ટ કરજો, તમારે આવો કપા થઈ ગયો છે કે નથી થયો. અને અહીંયા કરી નાખી છે થોડીક મરચી, થોડીક એટલે ઘણી બધી મરચી છે. કોઈને મરચાંની જરૂર પડે તો કોમેન્ટ કરજો, મરચું તમને ઘરે પહોંચી જાય છે ભાઈ. જેટલું જોઈએ એટલું પગી જાય છે. ઘણી બધી મરચી કરેલી છે. મરચી 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 જોઈ લ્યો. લીંબુ જોતા હોય એને પણ કહેજો. તમારે 100 રૂપિયાના કિલો હોય તો અમે તમને 50 રૂપિયાના કિલો પોગાડી દઈશું. મરચાં જોતા હોય તો કહેજો. 80 રૂપિયાના કિલો લેતા હોય તો કહેજો, અમે તમને 40 રૂપિયામાં પોગાડી દઈશું. તો હવે પછી મેં તમને સારું બતાવ્યું, મોળું બતાવ્યું, મરચાં બતાવ્યા, લીંબુ બતાવ્યા. કોમેન્ટ કરજો ભાઈ, તમારે જે જોઈ તે અમે આપી દઈશું. અને ખેડૂતની કેવી દિશા છે, આંબાલાલ કાકા આગાહી આપે અને બંગાળની ખાડીનું લો પ્રેશર થાય છે. અને હજુક તો એવી ગણતરી છે કે લો પ્રેશર થાય ને એટલે આંબા કાકાને બંગાળની ખાડીમાં લઈ જવા છે, ઢેંટણે કરી નાખવાના છે. તો જય રામાપીર મારા વાલા, જય ગુરુદેવ, જય સિયારામ.